આ એલન કોચિંગ સેન્ટર હવે એક ધંધો બની ગયો છે. જે ખાનગી સંસ્થાઓ છે તે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરે છે, તેમ છતાં શિક્ષણના નામે માત્ર મીંડું મળે છે. અને આ ઉદાહરણ એટલા માટે દેવું પડે કે મંતવ્ય ન્યૂઝે આ પર્દાફાશ કર્યો, જેમાં એલનના કાળા ધંધા છે તે સામે આવ્યા. શાળાઓ સાથે સાંઠગાંઠ રાખે છે, શાળાઓને પણ પૈસા મળે અને પોતાનું ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે. માત્ર ફાયદો એ ઇન્સ્ટિટ્યૂટ અને શાળાનો છે, પરંતુ નુકસાન અહીં વિદ્યાર્થી અને વાલીનું છે. આજ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ભાજપ નેતા રાજુ દેસાઈ જોડાયા છે. રાજુભાઈ, આપણે વાત કરી રહ્યા છે એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની. શાળાઓ સાથે સાંઠગાંઠ છે. હાલ શિક્ષણ એ ધંધો બનાવવામાં આવ્યો. ગુજરાતની નહીં, સમગ્ર દેશની વાત છે. અહીં ગુજરાતનું જે અમે પર્દાફાશ કર્યો, સ્ટિંગ ઓપરેશન કર્યા, તેમાં મોટો ખુલાસો થયો કે એલન હવે ધંધો ચલાવે છે. માત્ર નુકસાન છે તો ગુજરાતના વિદ્યાર્થીનું, ગુજરાતના ભવિષ્યનું. જી રોણકભાઈ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને એના દ્વારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના અને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અગાઉ પણ. અને જ્યારે કે ભાઈ આવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય અને જે શાળા એની સાથે નામ ચલાવે અને વિદ્યાર્થી ત્યાં જતો હોય ખાલી હાજરી પૂરવા માટે, એટલે એવી શાળાઓની તાત્કાલિક માહિતી એકત્ર કરી અને અહીંયા જમા કરાવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી આ તમામ બાબતે ગંભીર નોંધ લેતા હોય છે. અને એવી જે પણ ઇનપુટ મળે તો એ શાળાઓને નોટિસ પણ ઇસ્યુ કરતા હોય છે કે આ વસ્તુ યોગ્ય નથી. વિદ્યાર્થીને શિક્ષણ શાળામાં જ મળવું જોઈએ અને શાળામાં જ એ વિદ્યાર્થી ભણવો જોઈએ. તો આપના ચેનલ દ્વારા, આપનું ન્યૂઝ પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા આવું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. મીડિયા એ ચોથો આધાર સ્તંભ કહેવાય. ત્યારે આવી જો બાબત હકીકત રાજ્ય સરકાર ના ખરેખર ધ્યાને મંતવ્ય દોરી હોય તેની સ્પષ્ટતા ચેક કરી પણ જો હકીકત હશે તો ચોક્કસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમો છે, વિનિયમો છે, એને આધારે જે તે શાળા ઉપર અને જે તે ઇન્સ્ટિટ્યૂટ ઉપર ચોક્કસ પ્રકારની એક્શન લેવાશે. આપ સ્પષ્ટતાની વાત કરો છો, અમે પુરાવા સાથે આજે આવ્યા છે અને ગુજરાતની જનતાને દેખાડવા માંગીએ કે ગુજરાતમાં પણ આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે તે ધંધા ચલાવે છે. અહીં વાત એ છે કે તંત્રના અધિકારીઓ અહીં ઊંચા હાથ કરીને બેઠા છે કે અમારામાં નથી આવતું, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે તો એ પોતાની રીતે ચાલતું હોય, તેના માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. હવે કાર્યવાહી કોણ કરશે? જી રાજુભાઈ. એટલે દરેક જિલ્લા કે દરેક મહાનગરપાલિકાઓમાં ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે. વાલીઓ પણ જાગૃત બનવાની આમાં જરૂર છે. પોતાના વિદ્યાર્થી, પોતાના પાલ્યનું હિત જો ગેરકાયદેસર રીતે કે ગેરરીતિ નીતિ નિયમોને વિરુદ્ધમાં જાય, નીતિ નિયમોનો ભંગ કરીને કે આપણે આપણા સ્વાર્થ ખાતર, આપણા પાલ્યના સ્વાર્થ ખાતર જો આવું કરી રહ્યા હોય તો યોગ્ય નથી. રાજ્ય સરકારનું શિક્ષણ ની જગતની અંદર ગુજરાતમાં ખૂબ, ભારત આખા દેશની અંદર, ભારતભરમાં ખૂબ સારું એવું નામ છે. અને એની અંદર આપણે અત્યારે હાલ સરકારી શાળાઓ પણ અધ્યયન કરી રહ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એ તમામ શાળાઓ જે છે એનું ઓબ્ઝર્વેશન થતું હોય છે. સરકારી શાળાઓથી લઈને દરેક આપણે આખા ભારતની અંદર ગુજરાત એક એવું જે છે કે આખા ભારત દેશની અંદર 100% સીસીટીવી ત્યારે આ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે હવે એલન એક કૌભાંડ થકી ભવિષ્યની ચિંતા મૂકી અને ભવિષ્ય સાથે છેડા કરી રહ્યું છે. શિક્ષણ વિભાગ આટલા મોટા કૌભાંડ સામે મૌન કેમ છે? સવાલ અહીં ઉભો થાય છે. વિદ્યાર્થીઓને શાળાની પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો અધિકાર આ લોકોને કોણે આપ્યો? સવાલ અહીં થાય છે. જી રાજુભાઈ, અહીં આપ વાત કરતા હતા કે કાર્યવાહી હવે કોણ કરશે? એટલે શિક્ષણની અંદર ખૂબ જ અગ્રેસર ગુજરાતનું નામ હોય અને ત્યારે આવી સંસ્થાઓ દ્વારા નામ બદનામ કરવામાં આવતું હોય, ક્યાંક વાલીઓ પોતાના વિદ્યાર્થીના સ્વાર્થ ખાતર, વિદ્યાર્થી પોતાના સ્વાર્થ ખાતર અને સારામાં સારી પોતાની કારકિર્દી બનાવવા માટે કોઈ કવડા રસ્તે જઈ નીતિ નિયમોનો ભંગ કરી જ્યારે આવું બધું કરતા હોય ત્યારે ગુજરાતને લાંછન લાગે એવી પ્રક્રિયા ક્યારેય ચાલશે નહીં. ગુજરાતની અંદર શિક્ષણ અવલ્ય છે, ભારતની અંદર અગ્રેસર છે, ભારતની અંદર ગુજરાતનું શિક્ષણ ખૂબ જ સારી રીતે એવું વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, એફઆરસી હોય કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હોય, નવોલક્ષ્મી યોજના હોય કે નમો સરસ્વતી યોજના હોય, આ તમામ બાબતો એ ગુજરાતના શિક્ષણની ઓળખ છે.
હવે આ ઓળખને ક્યાંક લાંછન લાગતું હોય તો ગુજરાત સરકાર તેમાં માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર ક્યારે આવું ચલાવી લેવામાં આવશે નહીં. એટલે જે તે શાળાની સાંઠગાંઠ જે તે ઇન્સ્ટિટ્યૂટ જોડે જોવા મળશે, એની હકીકત બહાર આવતા, સત્ય તપાસતા એ શાળા સામે 100% જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો અધિનિયમ વિનિયમો છે એના પ્રમાણે 100% એની સામે એક્શન લેવાશે. જી બિલકુલ રાજુભાઈ, આજે સવારથી અમે આ અહેવાલ બતાવી રહ્યા છે, સૌથી મોટો પર્દાફાશ કરી રહ્યા છે. મારા પ્રતિનિધિઓ અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ શહેરોમાં જ્યારે પણ નીકળે છે ત્યારે આ મુદ્દાને લોકો પણ કહે છે કે કાર્યવાહી જરૂરી છે, કારણ કે લોકોને એવો આક્ષેપ છે કે હવે ગુજરાતમાં શિક્ષણ ધંધો બની ગયો છે અને તે પણ ક્યાંય ને ક્યાંય મોટા વ્યક્તિઓ ચલાવે છે તેવો પણ આક્ષેપ છે. જી રાજુભાઈ. રોનક, મેં કહ્યું એ રીતે કે ગમે ત્યાં જ્યારે પણ શિક્ષણને લાંછન લાગે એવી બાબત આવતી હોય અને શિક્ષણની સામે ક્યારેક આપણો વિકાસનો વેગ પકડતું શિક્ષણ, અત્યારે હાલ તમે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ સ્માર્ટ શાળાઓ જોઈએ છે, સ્માર્ટ ઓરડાઓ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ત્યારે આવા શિક્ષણને લાંછન લગાવતી બાબત ક્યાંય પણ રાજ્ય સરકાર ચલાવી લેવા માંગતી નથી. જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામને રાજ્ય સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવશે અને એની હકીકત તપાસી અને આપનું જે મંતવ્યની જે મુહિમ ચલાવી છે એને સહકાર લઈ અને એની સામે જો સત્યતા હકીકત સ્પષ્ટ થશે તો શ્યોર આવનારા દિવસોની અંદર એ પણ ઉત્તમ દાખલા બેસે કે આવું ભવિષ્યમાં ન થાય. જી બિલકુલ રાજુભાઈ, અહીં વાત કરીએ તો લોકો હવે કૌભાંડની આશંકા એટલે વ્યક્ત કરી રહ્યા છે કે શાળા એક બાળક માટે પોતાના ભવિષ્યની ઘડતરનું પહેલું પગથિયું છે, પરંતુ આ લોકો પહેલા પગથિયાને જ તોડવા માંગે છે, પોતાના ખિસ્સા ભરવા માટે આ પ્રકારના કાવતરા કરે છે, આ કૌભાંડો આચરે છે. ત્યારે હવે સવાલ એ છે કે આ કોઈની નજરમાં નથી આવ્યું? અત્યાર સુધી એલને જે પણ પ્રકારના ગોરખ ધંધા ચલાવ્યા એ કોઈ પણ અધિકારી કે નેતાની નજરમાં કેમ નથી આવ્યા? જી રાજુભાઈ. આમાં નજરમાં આવવું કે ના આવવું એ તો સાઈડ ગૌણ વિષય છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે પહેલા માતા પિતા પોતાનો શોર્ટકટ જે વિદ્યાર્થીઓના પાલ્યના હિતમાં કરતા હોય તો યોગ્ય નથી. એટલે એને પણ 100% સામાજિક ભાગીદારીની જવાબદારી છે. પણ સારામાં સારું સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મળે છે ગુજરાત શિક્ષણ બોર્ડના માધ્યમથી, અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઘણી બધી શાળાઓ પણ એમાં સારું શિક્ષણ આપી રહી છે, સંલગ્ન શાળાઓ. તો એ બાબતને આપણે ચોક્કસ રીતે જોઈશું કે એકાદ 0.001.1 ની અંદર ક્યાંક આપણે આવ્યું લાંછન લાગતું હોય, પણ એની હકીકત સત્યતા તપાસ્યા બાદ જો સત્ય હકીકત ઠરશે તો 100% ઉત્તમ દાખલો, હું કહું છું, ફરીથી વારો દોહરાવું છું કે દાખલો બેસાડવામાં આવશે કે આવી ઘટના પરિણમે. જી બિલકુલ રાજુભાઈ, ખાસ વાત કરીએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરે છે એ દાવા થઈ રહ્યા છે, સ્માર્ટ શાળાઓ બની રહી છે. આ વચ્ચે તમામ જે હકીકત છે તે લોકો જાણે છે, પરંતુ આ હકીકતમાં સૌથી મોટું એ છે કે પ્રાઇવેટ શાળાઓ, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ એક ધંધો બની રહ્યા છે, શિક્ષણને પોતાના ખીચા ભરવાનું એક સાધન ગણી રહ્યા છે. ત્યારે ખાસ ગુજરાતની જનતાની એ માંગ છે કે આ તમામ લોકો પર કાર્યવાહી થાય અને તેમની માટે એક ખાસ પ્રકારના નિયમો બનાવવામાં આવે. જી રાજુભાઈ. રોડક, એક કહેતા મને આનંદ થાય મંતવ્ય ન્યૂઝ પર, પ્રતિષ્ઠિત ચેનલ ઉપર, કે જ્યારે ગુજરાતના વાલીઓએ જ્યારે એવું કહેવામાં આવે, રાજ્ય સરકારમાં રજૂઆત કરી કે ગુજરાતની અંદર જે તે શાળાઓ, બધી 100% શાળાની વાત નથી કરતો, 1% શાળા ખાનગી શાળાઓ બેફામ ફીની અંદર ઉઘરાણી કરતી હોય છે, તો રાજ્ય સરકારે તાત્કાલિક એને અસરકારક નિભાવવા માટે એક એફઆરસી, ફી રેગ્યુલેશન કમિટીની રચના કરી. આખા ભારત દેશની અંદર ઉત્તમ ઉદાહરણ છે કે વાલીઓની માંગ હતી આપણે કે ખાનગી શાળા ઉપર પૂર્ણ વિજાવવો જોઈએ, જે ફી અધધ હતી એની ઉપર લગામ આવવું જોઈએ, તે ગુજરાત સરકારે શક્ય બનાવ્યું છે. એટલે આવી જે ખાનગી શાળાઓ પોતાના હિત ખાતર અને નફાના ધોરણે જો વાત કરવામાં માંગતી હોય કે ધંધા વેપાર નથી, આ શિક્ષણ સેવાનો વિષય છે, અને જો એ મનસુબાથી જો ચાલતી હોય તો એ આ ગુજરાતમાં ચાલશે નહીં. હંમેશા હું કહેતો આવ્યો છું, ગુજરાતની અંદર દિવસે ને દિવસે, રોનક, બીજી વાત કહું કે કહેતા આનંદ થાય મને આપની પ્રતિષ્ઠિત ચેનલ ઉપર કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે પ્રવેશની. સરકારી શાળાઓ અદ્યતન બની રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ, બીએસકે હોય, આ બધી બાબત વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો આ બધાના કારણે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. બીજી તમે વાત કરી કે આ ટ્યુશન અને ખાનગી શાળાના જે સંચાલકો છે બેફામ
ફીની બાબત કરવામાં આવે તો એફઆરસી ના દાયરામાં લઈને એને કોઈ ફી લેવાની હોય છે, જે આવક જાવકનો હિસાબ સર્વે બતાવી અને એફઆરસી એને મંજૂર કરે છે. ત્યારબાદ જે ટ્યુશનની વાત કરવામાં આવે છે તો ટ્યુશનનું પ્રમાણ આખા ભારત દેશની વાત કરવામાં આવે તો ગુજરાતનો રેશિયો જે છે ઘણો બધો નીચો છે અને પ્રતિ વર્ષ એ ઘટતો જાય છે ટ્યુશનનો રેશિયો, કે કારણ કે અત્યારે હાલમાં સરકારી શાળામાં સંખ્યા પ્રવેશની વધતી જાય તો સામે ભરતી પણ પ્રક્રિયા, હમણાં હાલ આપણે વાત કરું 16,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી, તો એનું કારણ ઉત્તમ શું કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે, તો સામે સંખ્યા વધશે, સામે શિક્ષકોની ભરતીની માંગ વધવાની છે અને આપણે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે અને ભરતી કરવાની છે. એટલે ખાનગી સ્કૂલો જે પોતાનો મનસૂબો લઈને કોઈ નીકળ્યા હોય 001 પોઈન્ટમાં તો એ ભૂલ છે. જી બિલકુલ રાજુભાઈ, અમે જે પ્રકારના સ્ટિંગ ઓપરેશન કર્યા તેમાં તમામમાં એ ખુલાસા થયા કે આ તમામ શાળાઓ છે તે પોતાના ફાયદા માટે, પોતાના થોડા ખિસ્સા ભરવા માટે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરે છે અને એનો આ સૌથી મોટા સમાચાર એ છે કે જે તમે દરરોજ લીલા ટી શર્ટ વાળા બાળકો જોતા હશો તે બાળકો લાખો રૂપિયા ભરીને ટ્યુશન ક્લાસીસમાં જાય છે અને તેમના નામ બીજી કોઈ શાળામાં નોંધાયેલા છે. આ બાળકોના મોઢેથી પણ હકીકત નીકળી છે. આ સાથે એ જે એલનના સંચાલકો છે તેઓએ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના એડમિશન શાળામાં કરાવવા હોય તો અમે કરાવી આપશું, તમે માત્ર પૈસા આપો. તો વાત અહીં એ છે, સવાલ અહીં એ છે કે માત્ર પૈસાથી જો કામ થાય છે તો વિદ્યાર્થીના ભવિષ્ય ઉપર કેવા પ્રકારની અસર પડશે. શાળામાં વિદ્યાર્થી જતો નથી પરંતુ શાળામાં હાજરી પુરાય છે, ત્યારે હવે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે તે હવે ગુજરાતની જનતા જોવા માંગે છે. જી રાજુભાઈ. ખાનગી શાળામાં રોનક કેવું છે કે ખાનગી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ક્યાંક આ જે પ્રશ્ન છે રોનક, કે હું વિચારું ત્યાં સુધી ગ્રાન્ટેડ શાળાઓનો છે. ગ્રાન્ટેડ શાળાઓ પોતાનો વર્ગ ન ઘટે, શિક્ષકો હાજર ન પડે, ગ્રાન્ટેડ બંધ ન થાય, એટલે ક્યાંક ક્યાંક આવું જોવા મળતું હોય 001 પડે. એ સત્ય હકીકત તપાસી ત્યારે ખબર પડે, પણ આવું ક્યાંક જોવા મળતું હોય ત્યારે ભૂતકાળમાં આ જે વાત કરી રહ્યું છે ભૂતકાળમાં બનેલી છે એટલે હું વાત કરી રહ્યો છું. તો એવા વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ શાળામાં નામ ચલાવે અને ઇન્સ્ટિટ્યૂટ બહાર જતા હોય તો ભૂતકાળની અંદર આવું આપણને ખ્યાલ આવે ત્યારે આપણે એ શાળાઓ વિરુદ્ધમાં એક્શન લીધી અને શાળાઓની ગ્રાન્ટ કપાત કરી કે ગ્રાન્ટ બંધ કરી નાખી. ત્યારે એ લોકોને એવું ખબર પડી કે રાજ્ય સરકાર હંમેશા દૂરદર્શી રીતે વિચારી રહી છે અને એના નિર્ણયો જે છે પાક્કા અને મક્કમ હોય છે. ત્યારે આ બધી બાબતો અત્યારે હાલમાં યોગ્ય નથી અને એ ગેરવ્યાજબી છે. એટલે હું ચોક્કસ આપના મંતવ્યના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે જે શાળાઓ હજુ પણ પોતાના મનસુબાની અંદર એવું ચાલતું હશે કે ભાઈ આ રીતે નામ ચલાવે ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ તમારું આ ગ્રાન્ટ ચાલુ રહે આ રહે, તો એવી 001 પોઈન્ટ હું તો બહુ નોર્મલ સંખ્યા ટકાવારીમાં નથી દર્શાવતો, 1, 2, 5 સ્કૂલો હોય તો એવી સ્કૂલો પણ આ ચેનલના માધ્યમથી ચોક્કસ કહું છું કે આ જે તમે કદાચ સત્ય હકીકત તપાસે સત્ય નીકળે તો એ બંધ કરી દેવું પડશે. ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ જ સજાગ રીતે દૂરદર્શી પારદર્શક વહીવટતાનો આખો એક આભાસ છે અને લોકો પણ જાગે છે, લોકો પણ જાણે છે અને લોકોને પણ ખબર છે કે અહીંયા ખૂબ જ સારી રીતે ગુજરાતની અંદર પ્રશાસન કામ કરી રહ્યું હોય ત્યારે આ બધી ગેરવ્યાજબી ગેરરીતિવાળી કાર્ય થશે નહીં. જી બિલકુલ રાજુભાઈ,